વાત કરીએ જામનગરની તો જામનગર શહેરમાં ટ્રાફિકની સમસ્યા નિવારવા માટે પોલીસ તંત્ર દ્વારા મોડી રાત્રે ઓચિંતું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। ખાસ કરીને વિક્ટોરિયા પુલ પાસે આડેધડ ઊભા રહેતા ખાનગી વાહનો અને બસોને કારણે સર્જાતી અડચણોને પગલે પોલીસે લાલ આંખ કરી છે। તો આ ડ્રાઈવ દરમિયાન પોલીસે વાહનોની બ્લેક ફિલ્મ, ડ્રાઇવિંગ લાયસન્સ અને પીયુસી અને વીમા સહિતના દસ્તાવેજોની ચકાસણી ઝીણવટભરી હાથ ધરી હતી। જરૂરી કાગળો ન ધરાવતા ચાલકો સામે સ્થળ પર જ દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી છે। તો બીજી તરફ વિક્ટોરિયા પુલ પાસે ઊભા રહેતા ખાનગી બસો સામે ડ્રાઈવ યોજવામાં આવી હતી, જ્યારે ખાનગી બસ એસોસિએશને રજૂઆત કરી હતી કે મુસાફરોની સુવિધા માટે યોગ્ય પિકઅપ પોઈન્ટ ફાળવવામાં આવે કે જેથી ટ્રાફિકમાં અવરોધ ન ઊભો થાય। વિક્ટોરિયા પુલ ઉપર અમારી બસો ઊભી રહીને પેસેન્જર લે છે, જે અમને અગાઉ દિવાળી પર સૂચના આપવામાં આવી હતી કે ભાઈ અહીંયા બસો ઊભી રાખવી નહીં, પણ કેટલાક અમારા ઓપરેટરો સૂચનાનો ભંગ કર્યો, જેથી કરીને આજે પોલીસ અમારી ગાડીઓ રિટર્ન કરવાની હતી પણ રિક્વેસ્ટ કરવાથી મેં માફીને જવા દીધી છે। સરકારને એટલી વિનંતી છે કે અમને વૈકલ્પિક જગ્યા આપે તો અમે પણ અમારો ધંધો શાંતિથી કરીએ અને પેસેન્જર શાંતિથી બેસી શકે।